હેલો ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 12 કેમિસ્ટ્રીના જે લિબર્ટીના પેપર સેટ છે તે પેપર સેટ આજે આપણે સોલ્વ કરવાના છે. આપણી સાથે મેમ આવી ગયા છે ને મેમ આવીને તમને એક એક કરીને ધીમે ધીમે તમારા જેટલા પણ પેપર સેટ છે કોશિશ રહેશે કે બધા પેપર સેટ સોલ્વ થઈ જશે, પણ આપણે એક એક કરીને બધા પેપર સોલ્વ કરવાના છે. એમના આપણે મેમ તમારી પાસે સોલ્વ કરવાના છે. ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લિબર્ટી પેપર સેટ એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 1 જે બોર્ડ પેપર માર્ચ 2025 નું પેપરના એમસીક્યુ આજે સોલ્વ કરીશું. બરાબર છે? તો આજે પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે AlCH3 ટ્રાઇસ યુક્ત TiCl4 નો ઉપયોગ કયા પદાર્થના ઉત્પાદનમાં થાય છે? આપણે ખબર જ છે કે AlCH3 ટ્રાઇસ યુક્ત TiCl4 એ જિંગલર નાટા ઉદ્દીપક છે. કયો ઉદ્દીપક છે? જિંગલર નાટા ઉદ્દીપક. અને એનો ઉપયોગ શેના માટે થાય છે? પોલીઇથિલિનની બનાવટમાં. ચલો બીજો ક્વેશ્ચન છે કાસુ કઈ ધાતુઓનું મિશ્રણ છે? આપણે એ ખબર જ છે કાસુ એ બે ધાતુનું મિશ્રણ છે, કોપર અને ટીન, Cu અને Sn. ચલો ત્રીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે? હવે તૃતીય આયનીકરણ આવે, આપણે ત્રણ ઓપ્શન આપેલા છે વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન. તૃતીય આયનીકરણ આવે તો પહેલે સૌ પ્રથમ કોને યાદ કરવાનો? Mn ને. Mn ની ઇલેક્ટ્રોન રચના શું છે? 3d8 4s2. બે ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થશે અને એક ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી થશે? ડી કક્ષામાંથી થશે. અને ડી કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોનું હશે? Mn નું. આગળ જોઈએ આયર્ન હેક્સાસાયનોફેરેટ, આયર્ન 3 હેક્સાસાયનોફેરેટ બરાબર ના જલીય દ્રવણમાં આયનોની કુલ કેટલી સંખ્યા છે? આપણે આયર્ન કયો કીધેલો છે? Fe+3. હેક્સાસાયનોફેરેટ એટલે તમારો Fe+2 Cn6 +2 આની એક Cn ની -1 છે એટલે 6 છે એટલે -6 એટલે આની કેટલી આવશે? -4. ચલો 3 + 4 એટલે કેટલા આવશે તમને? 7. કેટલા આવશે? 7. ચલો આગળ જોઈએ EDT નો ઉપયોગ કયા વિષાણુકરણની સારવારમાં થાય છે? EDT નો ઉપયોગ વિષાણુકરણ એટલે તમારો TB એ ઝેરી છે. કેવો છે? ઝેરી છે. એની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? EDTA નો ઉપયોગ થાય છે. CONH3 NO2 Cl2 સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે? એટલું ધ્યાન રાખજો, જ્યારે પણ NO2 આવે એ કયા પ્રકારની સમઘટકતા ધરાવશે? બંધન સમઘટકતા. કયા પ્રકારની સમઘટકતા ધરાવે? બંધન. આગળ જોઈએ નીચેનામાંથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? જ્યારે પણ ઓક્ઝોલેટ આયન આવે તે વધુ સ્થાયી સંકીર્ણ કેમ? ઓક્ઝોલેટ એટલે OX. ચલો OX વાળું કયું છે? FeOX3 - 3. એટલે તમારો જવાબ શું આવશે? C આવશે. શું આવશે? C આવશે. ચલો આગળના ક્વેશ્ચન જોઈએ આપણે. KCOOX twice NH3 twice સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનું મૂલ્ય શોધો. ચાલો કયું તત્વ કીધેલું છે?
કે CO OX twice NH3 thrice. ચલો CO ની કેટલી આવે -2, NH3 ની કેટલી આવશે? ચલો તમે એની ગણતરી કરવાની ટ્રાય કરો. ચલો કયું તત્વ છે તમારું? કે COOX twice NH3 twice. ચલો OX ની 2 OX છે એટલે 2 ની કેટલી આવશે? 4. કેટલી આવશે? 4. NH3 ની કેટલી આવશે? એક NH3 ની 1 એટલે 2 છે એટલે તમારી કેટલી આવે? એટલે તમારું ટોટલ સંયોજન કેટલું થયું? 6. બરાબર? 6 એટલે આ તમારું શું થયું? આ તમારા 6 આવ્યા. 6 વાળું તમારું ઓપ્શન કયું છે? એક જ છે, એ વાળું. એટલે તમારો કે વાળું કેટલું હશે? 3. એટલે તમારો ઓપ્શન આવશે એ આવશે. કયા પોલીહેલોજન સંયોજન ફ્રીઓન માટે વપરાય છે? ફ્રીઓન પ્રશીતક R22 ના ઉત્પાદન માટે વપરાય છે. અને જ્યારે પણ ફ્રીઓન આવે ત્યારે તમારો કયો તત્વ આવે? ક્લોરોફોર્મ. અને ક્લોરોફોર્મ વાળું તત્વ કયું છે? CHCl3. ચલો SN2 વિસ્થાપનની પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ચડતો ક્રમ શું હશે? ચલો આપને ખબર જ છે કે SN2 પ્રક્રિયામાં સૌથી વધારે સામાન્યની હોય, પછી તૃતીયકની હોય, પછી દ્વિતીયકની હોય ને પછી પ્રાથમિકની હોય. બરાબર છે? ચલો વિચાર કરો આમાં શું આવશે? પહેલું ઓપ્શનમાં શું આવશે તમારું? ચલો જોયું? પહેલે શાની હોય? સામાન્યની હોય, પછી તમારો પ્રાથમિક આવે, પછી દ્વિતીયક આવે અને પછી તમારો શું આવે? તૃતીયક. એટલે તૃતીયકની સૌથી ઓછી હોય. ચલો આપણે આ બધા સ્ટ્રક્ચર દોરીએ. પહેલું શું છે? 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બ્યુટેન એટલે 1 2 3 and 4 કાર્બન. બરાબર? 2 બ્રોમો અને 2 મિથાઇલ. આ તમારો કયો કાર્બન થઈ ગયો? બરાબર છે? ચલો બીજું તમારું તત્વ કયું છે? પેન્ટેન. 1 2 3 4 અને 5 કાર્બન. 1 બ્રોમો એટલે પહેલા કાર્બન ઉપર. આ તમારો કયો થઈ ગયો? પ્રાથમિક. ત્રીજું તમારું કયું છે? 2 બ્રોમો વાળું છે. 2 બ્રોમો પેન્ટેન. 1 2 3 4 and 5. 2 બ્રોમો એટલે તમારા બીજા કાર્બન ઉપર શું આવે છે? બ્રોમો. આ તમારો કયો થઈ ગયો? ચલો સૌથી વધારે કોની છે તમારી? પ્રાથમિકની. સામાન્ય તો છે જ નથી. પ્રાથમિક આવશે, પછી દ્વિતીયક ને પછી તૃતીયક. હવે આપણે લેસ ધેન વાળા ઓપ્શન આપેલા છે એટલે તમારું શું આવશે? 3 લેસ ધેન 2 લેસ ધેન 1 ધેન સામાન્ય. ચલો જોઈએ તો તમારું સૌથી ઓછું વાળું કયું છે? ત્રીજા નંબરનું આપણું કયું છે? આપણે આની સૌથી પ્રાથમિક એટલે તમારી 2 નંબરનું છે. 2 નંબરનું તત્વ છે 1 બ્રોમો પેન્ટેન. એની સૌથી વધારે આવશે એટલે આ 2 વાળું પહેલા આવશે. પછી તમારું 2 બ્રોમો તૃતીયક. 2 બ્રોમો એટલે તમારું ત્રીજું તત્વ આવશે અને પછી તમારું આવશે પહેલું. આ રીતે આવશે એટલે તમારો કયો આવશે? આ પહેલું, ત્રીજું અને બીજું. આ તમારો ડી ઓપ્શન આવશે. બરાબર છે? 1 3 2. ચાલો આગળ જોઈએ. મિથાઇલ બ્યુટેનના મુક્ત મૂલક ક્લોરિનેશનથી બનતા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોની સંખ્યા લખો. તમને તત્વ કયું આપેલું છે? 2 મિથાઇલ બ્યુટેન. એટલે તમારા કાર્બન કેટલા આવશે? 1 2 3 and 4. ચલો 2 મિથાઇલ એટલે બીજા કાર્બન ઉપર તમારો CH3. ચલો મુક્ત મૂલકની સંખ્યા શોધવાની છે એટલે ક્લોરીન કયા કયા કાર્બન પર જોડાઈ શકે એવી સમઘટકતાની સંખ્યા શોધવાની છે. તો આની સાથે Cl જોડાઈ શકે.
અહીંયા Cl પણ જોડાઈ શકે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને. અહીંયા Cl, આ બાજુ બી Cl જોડાઈ શકે, જ્યારે આ કાર્બન પર Cl જોડાઈ શકે નહીં. તો તમારે કેટલા આવશે? 1, 2, 3 and 4. તમારો ઓપ્શન એ આવશે. ચલો, ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથરનું IUPAC નામ કરવાનું છે. ચલો, ફિનાઇલ એટલે તમારો ફિનોલ હશે પહેલે તો. એટલે તમારો બેન્ઝીન રિંગ પર શું આવે? OH, બરાબર. પરંતુ આપણે H ની જગ્યા પર શું મૂકવાનું છે? આઇસોપેન્ટાઇલ. આઇસોપેન્ટાઇલ એટલે તમારા 1, 2, 3 and 4 અને તમારો પેન્ટાઇલ એટલે પાંચમો કાર્બન તમારો આઇસો એટલે નીચે આવશે. આપણે ખબર જ છે કે જ્યાં ઓછા કાર્બન હશે ત્યાં ઇથરનો સમૂહ જોડાય. હવે અહીં તો 1, 2, 3, 4, 5 કાર્બન છે, જ્યારે અહીંયા કેટલા? 6. અહીં કેટલા છે? 1, 2, 3, 4. એટલે એની સાથે જ ઇથર જોડાશે. ચાલો, એટલે તમારું શું આવશે? જ્યાં સમૂહ જોડાયેલો હોય તે પછીના કાર્બન પછી નંબરિંગ કરવાનું તો 1, 2 and 3. એટલે તમારો 3 મિથાઇલ, 1, 2, 3, 4 ઓક્સી લાગે એટલે બ્યુટોક્સી. શું લાગશે? બ્યુટોક્સી. 3 મિથાઇલ બ્યુટોક્સી વાળું કયું છે? બેન્ઝીન. એટલે તમારો ઓપ્શન નંબર ડી આવશે. કયો આવશે? ઓપ્શન ડી. આગળ જોઈએ. આગળનું સંયોજન ક્વેશ્ચન જોઈએ. ચાલો, C6H5OH. એમાં તમારે C બોન્ડ O બોન્ડ H નો બંધ કોણ શોધવાનો છે અને એમાં સંકરણ કયું આવે તે શોધવાનું છે. આ રીતે બરાબર છે. ચલો, તમારો C6H5 એટલે તમારો બેન્ઝીન રિંગ હશે. ચલો, બેન્ઝીન રિંગ પર તમારે શું જોવાનું છે? OH. આ તમારા કયા હશે? દ્વિબંધ. ચલો, બંધકોણ તો આપણે ખબર જ છે. ફિનોલમાં આ બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રીનો હોય. કેટલો હોય? 109 ડિગ્રીનો. અને આપણી પાસે આ કાર્બનનું તમારે સંકરણ શોધવાનું છે. આપણે ખબર જ છે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ આવે, આ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? દ્વિબંધ. અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે છે ત્યારે કયું સંકરણ આવે? sp2. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો sp અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો sp3. એટલે અહીંયા સંકરણ કયું આવશે? sp3. અને બંધ કોણ કયો આવશે? 109 ડિગ્રી આવશે. એટલે તમારો આન્સર આવશે બી. ચાલો, આગળ જોઈએ. નીચેની પ્રક્રિયાની સાચી નિપજો ઓળખો. ચલો, તમારી પ્રક્રિયા કયો છે? CH3 ટ્રાઇસ COC2H5 અને એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? HI સાથે. ચલો, આ કાર્બન તમારો કયો કાર્બન છે? તો તૃતીયક કાર્બન છે, કારણ કે અહીંયા CH3 અને CH3 ને OC2H5. આ તમારો તૃતીયક કાર્બન છે. તૃતીયક કાર્બનમાં આ બંધને તમારે તોડવું પડે અને તોડીને પછી વિચારો શું કરશો? આ તોડવો પડે અને એ બંધ તોડો ત્યાં શું જોડાય? તમારો આઈ જોડાશે. શું જોડાશે? આઈ. તો તમારી નિપજ શું આવશે? CH3 CH3 અહીંયા શું આવે? આઈ. અને બીજું શું આવે? C2H5OH. તો તમારું ઓપ્શન કયું આવશે? મિથોનોલ વાળું. CH3 ટ્રાઇસ કાર્બન આયોડીન અને C2H. એટલે ઓપ્શન તમારો કયો આવશે? એ આવશે. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલના સમઘટકો કઈ પદ્ધતિથી અલગ પડે? જ્યારે પણ ઓર્થો અને પેરા નાઇટ્રો આવે ને તો એ વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ પડે. કઈ પદ્ધતિથી અલગ પડે? વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ પડે છે.
આગળનો ક્વેશ્ચન છે 16. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ pKa નું મૂલ્ય ધરાવે છે? જ્યારે પણ pKa નું મૂલ્ય વધુ ત્યારે એની એસિડિકતા pKa નું મૂલ્ય વધુ ત્યારે એની એસિડિકતા ઓછી એટલે કે ઘટે. શું થાય? આ વધુ તો આ શું થાય? ઘટે. હવે પેરા અને નાઇટ્રો એ બંનેની એસિડિકતા કેવી હોય? વધારે હોય. એટલે વધારે હોય એટલે એનું pKa નું મૂલ્ય કેવું થઈ જાય? ઓછું આવે. એટલે એ બે ઓપ્શન આવી શકે નહીં. અને ફિનોલની તો વચ્ચે છે એટલે ફિનોલ પણ આવી શકે નહીં. તો તમારું કયું ઓપ્શન આવશે? ઓર્થો પેરા નાઇટ્રો અને મેટા નાઇટ્રો આવી શકે નહીં. અને ફિનોલ પણ આવી શકે નહીં. એટલે ઓર્થો ચલો, સિનેમાલ્ડિહાઇડમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો. સિનેમાલ્ડિહાઇડનું આ રીતનું સ્ટ્રક્ચર છે. CH ડબલ બોન્ડ CH CHO. બરાબર? આ એનું બંધારણ છે. આ બંધારણમાં હાઇડ્રોજનની સંખ્યા ગણવાની છે. તો આ 1 2 3 4 5 6 7 અને 8. કેટલા આવશે? ઓપ્શન. નીચેની પ્રક્રિયામાં નિપજોને ઓળખો. હવે તમને આ પ્રક્રિયક આપેલો છે. CH3C ટ્રિપલ બોન્ડ CH. ઉદ્દીપક આપેલો છે Hg+2 H2SO. બરાબર છે? તમારો શું થશે? આ બંધ તૂટે. એ બંધ તૂટે એટલે તમારો નિપજ શું આવે? CH3C ડબલ બોન્ડ આ બંધ સાથે H જોડાય એટલે CH2 અને અહીંયા શું જોડાય? તમારો OH જોડાય. જેમાંનો OH માનો જે H છે એનું પ્રોટોનીકરણ થાય એટલે ટ્રાન્સફોર્મેશન થાય. એટલે આ H ક્યાં જોડાય? તમારો બાજુના કાર્બન સાથે. તો શું આવશે તમારું? CH3C CH3 ડબલ બોન્ડ. કયો સમૂહ આવી ગયો તમારો? C ડબલ બોન્ડ એટલે કીટોન સમૂહ છે. C ડબલ બોન્ડ O એટલે કયો સમૂહ છે? કીટોન સમૂહ છે. ચલો, કીટોન કાર્બન કેટલા છે? 1 2 3. 3 કાર્બન વાળાને પ્રોપેન કહેવાય અને એનું નામ શું આવશે? પ્રોપેનોન. શું નામ આવશે? પ્રોપેનોન. એટલે તમારો ઓપ્શન આવશે C. આગળ જોઈએ. નીચેની પ્રક્રિયામાં વાયુને ઓળખો. ચલો, પ્રક્રિયક તમારો RCH ડબલ બોન્ડ O છે. વાયુ. હવે તમારો નિપજ, અંતિમ નિપજ કઈ મળે છે? આલ્ડોક્સાઇન. શું મળે છે? આલ્ડોક્સાઇન મળે છે. અને આલ્ડોક્સાઇનમાં ઓક્સાઇન જોઈએ. આમાં ઓક્સાઇન આપેલો નથી એટલે તમારો ઓક્સાઇન કયો હશે? NH2OH. એટલે વાયુના સ્થાને શું આવશે? NH2OH. આગળ જોઈએ. કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપે છે? કેનિઝારો પ્રક્રિયા બે જ પદાર્થ આપે છે. એક તો મિથેનાલ અને બીજું છે બેન્ઝાલ્ડીહાઇડ. જ્યારે પણ કેનિઝારો પ્રક્રિયા આવે એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો કે એક તો મિથેનાલ હોય અને બીજું શું હોય? બેન્ઝાલ્ડીહાઇડ. મિથેનાલ એટલે તમારો HCHO અને બેન્ઝાલ્ડીહાઇડ હોય તો બેન્ઝીન રિંગ પર CHO. ચાલો, બે માંથી કયો ઓપ્શન છે? ફોર્મિક એસિડ, ઇથેનાલ, મિથેનાલ. ચાલો, મિથેનાલ એટલે ઓપ્શન સી. તમને મિથેનાલની જગ્યાએ કોઈ વાર તમને HCHO પણ આપી શકે. તો એ ધ્યાન રાખવાનું કે એ મિથેનાલ છે. કેનિઝારો પ્રક્રિયા બે જ તત્વો આપે છે, બે જ, મિથેનાલ અને બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે? નીચેની પ્રક્રિયામાં નિપજ શું હશે? પ્રક્રિયા કયો આપેલો છે? સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન એટલે તમારો સાયક્લો એટલે તમારું બેન્ઝીન અંદર રિંગ નહીં આવશે, પરંતુ હેક્ઝીન કીધેલું છે એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. બરાબર? હવે એની નિપજ શોધવાની. તો
ઉદ્દીપક કયો છે KMnO4H2SO4. જ્યારે પણ એને ગરમ કરો એટલે આ બંધ તમારો તૂટશે એટલે કે બ્રેક થશે, અને બ્રેક થશે એટલે અહીંયા કયો લાગશે COOH. બરાબર. હેક્સાડાયોપિક એસિડ. હવે એનું બીજું નામ શું છે? એડિપિક. હેક્સાડાયોપિક એસિડ અથવા તો એડિપિક એસિડ, એટલે ઓપ્શન આવશે બી. બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ જ્યારે પણ એસ્ટર આવે ને તો સુગંધ માટે જ વપરાય, અને સુગંધ એટલે શેમાં આવશે? અત્તર. એટલે શેમાં થશે? અત્તરમાં. કયા સંયોજનો ઝ્વિટર આયન આપે છે? ઝ્વિટર આયન એ સલ્ફાનિલિક એસિડ આપે છે, એટલે તમારો ઓપ્શન આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. મજા આવતી છે તમને? ક્વેશ્ચન નંબર 20. ચાલો, નીચેનામાંથી કયા એમાઇન સંયોજનો હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયામાંથી પ્રોપેન એમાઇન આપે? ચલો, તમને નીપજ આપી દીધી છે. નીપજ કઈ છે? નીપજ કઈ છે? પ્રોપેનેમાઇન. પ્રોપેનેમાઇન નીપજ. હવે હોફમેન પ્રક્રિયા હોય, જ્યારે પણ તમને હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા હોય તો જો પ્રક્રિયક કરતા એક કાર્બન ઓછો મળે, પ્રક્રિયક કરતા એક કાર્બન ઓછો મળે, અને નીપજમાં પ્રોપેનેમાઇન એટલે 3 કાર્બન વાળું છે. બરાબર. એનો મતલબ એવો થાય કે પ્રક્રિયકમાં કેટલા કાર્બન જોઈએ? 4 કાર્બન જોઈએ, કારણ કે પ્રક્રિયક કરતા એક કાર્બન નીપજમાં ઓછો મળે. ચલો, 4 કાર્બન વાળું તત્વ કયું છે? આમાં જોઈએ તો 1 2 3 4, પણ આ એમાઇન છે. બરાબર. આમાં 1 2 એટલે એ પણ આવી શકે નહીં. આમાં 1 2 અને 3 એટલે એ પણ આવી શકે નહીં, કારણ કે આપણે તો 4 કાર્બન જોઈએ, ને આમાં એક જ કાર્બન છે. તો કયું આવશે? એ. CH3 CH2 CH2 CONH2, કારણ કે એમાં 4 કાર્બન છે અને નીપજમાં આપણે એક કાર્બન એનો ઓછો મળે. જલીય દ્રાવણમાં ઇથાઇલ વિસ્થાપિત એમાઇન. ઇથાઇલ વિસ્થાપિત એમાઇનનો બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ શોધવાનો છે. હવે જ્યારે પણ ઇથાઇલ વિસ્થાપિત એમાઇન આવે ને તો તમારે 231 નંબર યાદ રાખવાનો. કયો યાદ રાખવાનો? 231. એટલે દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક. તો આપણો ઓપ્શન કયો છે? સી. ઇથાઇલની જગ્યા પણ હું મિથાઇલ વિસ્થાપિત પૂછું ને, મિથાઇલ વિસ્થાપિત, તો તમારે 213 યાદ રાખવાનો નંબર. એટલે જ્યારે ઇથાઇલ વિસ્થાપિત આવે તો 231, એટલે કે દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક. અને જ્યારે મિથાઇલ વિસ્થાપિત આવશે ત્યારે દ્વિતીયક, પ્રાથમિક અને તૃતીયક. આ બંને નંબર તમારે યાદ રાખવાના, એટલે તમને એક્ઝામમાં સરળતા પડે. ઘાટરમાન પ્રક્રિયક. ઘાટરમાન પ્રક્રિયક તો આપણે ખબર જ છે કે CU પાવડર હોય, એટલે કે CU પાવડર અને CH3CN નું IUPAC નામ કેવું? કયું નામ કહેવાનું છે? IUPAC. ચલો, CH3 માં તમને ખબર જ છે કે બધા સિંગલ બંધથી જોડાયેલા છે, એકલ બંધથી. CN એટલે નાઇટ્રાઇલ સમૂહ છે, આપણે ખબર છે. ચલો, સિંગલ સમૂહ એટલે એક જ એકલ બંધથી એટલે આલ્કેન. હવે તમારો ચલો આલ્કેન વાળું આ તમારું ઇથાઇલ છે, આલ્કાઇલ છે, મિથાઇલ છે એ પણ નહીં આવે, એસિટો છે એટલે એ પણ કેન્સર. સિંગલ બંધથી જોડાયેલા છે એટલે ઇથેન નાઇટ્રાઇલ નામ આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. બેન્ઝીન. આપણે એને આગળ થોડુંક આગળ લઈ લઈએ એટલે આપણે સમજવામાં સરળ પડે. ઓપ્શન દેખાય તો બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ. પાણીમાં ખાલી જગ્યા અને ઓરડાના તાપમાને ફ્લોરોબોરેટ એ પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. કેવો છે? અદ્રાવ્ય. અને ફ્લોરોબોરેટ એટલે BF4 એ પાણીમાં કેવો છે? અદ્રાવ્ય, અને ઓરડાના તાપમાને સ્થાયી છે. ચલો, અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી, એટલે ઓપ્શન આવશે તમારું.
ચલો, નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? એ તમારો ગ્લાયસિન, એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી. આગળ જોઈએ, નીચેનામાંથી કયા બે હોર્મોન રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે? ચલો, ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં નિયંત્રિત કરે તો ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. આગળ જોઈએ આપણે, ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરા આપે. પેન્ટોઝ શર્કરા 5 અને ત્રીજા નંબરના પરમાણુઓ વચ્ચે સાકર બનાવે છે. આપણે પેન્ટોઝ શર્કરા વિશે શીખી ગયેલા છે ગ્લુકોઝમાં, બરાબર છે? તો એ કયો આવે? તો આપણે બેસફો યાદ રાખી લો. બેન્ઝીન, ફોસ્ફરસ અને પેન્ટોઝ શર્કરા તમારી. તો આમાં ફોસ્ફોડાયએસ્ટર. સેલ્યુલોઝની માત્ર ખાલી એકમોથી બનેલો પોલિસેકેરાઇડ છે, એ આપણે ખબર જ છે. બીટા ડી ગ્લુકોઝ સેલ્યુલોઝમાં આવેલો હોય છે. ખાલી પીપીએમ ધરાવતા ફ્લોર દાંતનું ક્ષયન કરવા માટે સૌથી ઓછી પીપીએમ જોઈએ, અને એ પીપીએમ છે તમારી 1.5 પીપીએમ. જે એનાથી ઓછા આયન હોય તો આપણા દાંતમાં ડાઘા પડવા માંડે છે. નીચેનામાંથી 298 કેલ્વિન તાપમાને કયા વાયુની પ્રવાહી દ્રાવ્યતા સૌથી ઓછી હોય? તો તમને અહીંયા મૂલ્ય કયું આવેલું છે? KH નું મૂલ્ય આપેલું છે. કયું મૂલ્ય આપેલું છે? KH નું. KH નું મૂલ્ય જેટલું વધુ, KH નું મૂલ્ય વધુ, બરાબર, તેની પ્રવાહીમાં દ્રાવ્યતા કેવી હોય? પ્રવાહીમાં KH નું મૂલ્ય વધુ, તેની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી. ચલો, આમાં KH નું મૂલ્ય કોનું વધારે છે? તો આર્ગોનનું જ સૌથી વધારે છે. આનું તો 1.67 છે, 0.14313 છે, 0.611 છે. જ્યારે આનું કેટલું છે? આર્ગોનનું 40.3. એટલે તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે KH નું મૂલ્ય જેટલું વધુ તેટલી પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી, બરાબર છે? એટલે અહીં શું આવશે? આર્ગોન આવશે. કયું તત્વ આવશે? આર્ગોન આવશે. ચલો, આગળના ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 35. ઓરે બાપા, આગળ જોઈએ, જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર જોઈ શકો છો તમે ક્વેશ્ચન? જોઈએ, CuS નો દ્રાવ્યતા ગુણાકાર એટલે તમને KSP આપેલો તમને કેટલો આપેલો છે? 6 ગુણ્યા 10⁻16 આપેલો હોય તો Cu ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલું? હવે Cu માં તમને ખબર જ છે કે CuS ને છૂટા પાડો તો Cu+2 અને S-2 આયન છૂટા પડે છે. એનો અહીં કેટલા આવશે? એક S, આ બીજો S, એટલે તમારો KSP બરાબર કેટલા આવે? S નો વર્ગ આવે. એટલે એનો તમને KSP નું મૂલ્ય આપેલું છે, એટલે S નો વર્ગ બરાબર KSP લખી શકું. S બરાબર વર્ગમૂળમાં KSP. અહીંથી વર્ગમૂળ કરો એટલે આ બાજુ તમારું વર્ગ કરો એટલે આ બાજુ તમારું વર્ગમૂળ આવી જાય. વર્ગમૂળમાં શું આવશે? તમને KSP નું મૂલ્ય કેટલું છે? 6 × 10⁻16. ચલો, 6 × 10⁻16 એનું તમે વર્ગમૂળ કરશો તો 2.45 10⁻8 મોલર જેટલું આવશે. ચલો,
દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાને આધારે નીચેનાની તેમની ઓક્ટેનમાં દ્રાવ્યતાનો યોગ્ય ચડતા ક્રમમાં ગોઠવો. ચલો, તમને એક વસ્તુ ખબર છે કે ધ્રુવીય દ્રાવક ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, એ જ રીતે અધ્રુવીયમાં દ્રાવ્ય થશે. બરાબર છે? ઓક્ટેન એ કેવું છે? અધ્રુવીય છે. ઓક્ટેન એ કેવું છે? અધ્રુવીય છે. એટલે સૌથી વધારે એમાં અધ્રુવીય પદાર્થ જ દ્રાવ્ય થશે. ચલો, તમને ચાર પદાર્થ આપેલા છે. તો સાયક્લોહેક્સેન, કેસીએલ, કેસીએલ એ આપણો ક્ષાર છે, એવા નામને ખબર છે. CH3O જે આલ્કોહોલ છે, અને CH3CN. સાયક્લોહેક્સેન એ તમારો કયો હશે? અધ્રુવીય દ્રાવક. એટલે સૌથી વધારે સાયક્લોહેક્સેન આવશે પહેલે તો, ઝડપથી દ્રાવ્ય થઈ જશે. એના પછી તમારો CH3CN આવશે, અને એના પછી તમારો આલ્કોહોલ આવશે, અને છેલ્લે તમારો આવશે ક્ષાર. કયો આવશે? ક્ષાર. એટલે તમારો ઓક્ટેન એ અધ્રુવીય છે, એટલે સાયક્લોહેક્સેન બી અધ્રુવીય છે. એટલે સૌપ્રથમ એની દ્રાવ્યતા વધારે, પછી તમારો નાઇટ્રાઇલની, પછી તમારો આલ્કોહોલની, અને છેલ્લે આવશે ક્ષારની. ઓકે, ચાલો આગળ જોઈએ. તમારું ક્વેશ્ચન આપણે સરળતાથી જોઈ શકીએ એટલે સ્ક્રોલ કરી લઈએ. આગળ છે પ્રોટીનનું 400 સેન્ટીમીટર જલીય દ્રાવણમાં 1.6 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ શોધવાનું છે. અભિસરણ દબાણ તમને આપેલું છે 2.57 × 10⁻³ bar જણાવ્યું છે. તો મોલર દર એટલે કે એમ શોધવાનું છે. ચલો, અભિસરણ દબાણનું સૂત્ર શું આવશે? વિચારો. ચલો, વિચાર્યું? શું આવશે? પાઈ બરાબર WRT/mv. પણ તમારે શોધવાનું શું છે? મોલર દર, એટલે એમ શોધવાનું છે. એમને હું સૂત્ર કરતા બનાવું તો શું આવશે? WRT/પાઈ. કિંમત મૂકું. W તમને 1.26 ગ્રામ આપેલા છે. R તમને કેટલો આપેલો છે? R એટલે તમારો 8.314 લેવાના છે. T તમારું તાપમાન એટલે કે 300 કેલ્વિન આપેલું છે. પાઈ તમને અભિસરણ દબાણ એટલે 2.57 × 10⁻³ આપેલું છે, અને V તમારું 400 આપેલું છે. આની ગણતરી કરશો તમને તો તમને 30,519 જવાબ આવશે. તમે ગણતરી કરીને જોઈ લેજો. આગળ જોઈએ. નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમનું ધન વિચલન? અહીંયા શું પૂછ્યું છે? ધન વિચલન પૂછ્યું છે. શું પૂછ્યું છે? ધન વિચલન. અને ધન વિચલન શેમાં જોવા મળશે? CH2, CH3, CO, CH3. ચલો, ડેનિયલ કોષ માટે ચલો E એક્સટેન્શનનું મૂલ્ય વધારે છે. E એક્સટેન્શનનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા વધુ છે. ગ્રેટર દેન એટલે વધુ છે. તો ક્યારે E એક્સટેન્શન જ્યારે વધી જાય, આપણી પાસે ડેનિયલ કોષ છે ZnCO. બરાબર? તમારો ઇલેક્ટ્રોનનો પ્રવાહ Zn થી Cu તરફ વહે. બરાબર છે? અને તમારો વિદ્યુત પ્રવાહ એ Cu થી Zn તરફ વહે જ્યારે E એક્સટેન્શનનું મૂલ્ય વધી જાય ત્યારે. ચલો, તો આમાંથી તમારે ખોટું વિધાન શોધવાનું છે. કેવું વિધાન શોધવાનું છે? ખોટું. ચલો, પહેલું છે કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. બરાબર? કોપર. પછી વિદ્યુત પ્રવાહ Zn થી Cu તરફ વહે. Zn થી Cu તરફ જ વહે. ઇલેક્ટ્રોન પ્રવાહ Zn થી Cu તરફ વહે. નહીં, Zn થી Cu તરફ તમારો ઇલેક્ટ્રોન પ્રવાહ Zn થી Cu તરફ જ વહેશે. અહીંયા વિદ્યુત પ્રવાહ શું કીધું? Zn થી Cu. એટલે કે વિદ્યુત પ્રવાહ તો કઈ બાજુ વહે છે? Cu થી Zn તરફ વહે. બરાબર? એટલે તમારો બી શું આવશે? ખોટું આવશે. ઇલેક્ટ્રોન પ્રવાહ Cu થી Zn વહે એ સાચું છે. આ 3 તમારા સાચા છે, ને વિદ્યુત પ્રવાહ Zn થી Cu તરફ વહે ખોટું છે. એટલે તમારું ખોટું વિધાન શોધવાનું છે. એટલે ઓપ્શન આવશે તમારો બી. ઓપ્શન કયો આવશે? બી.
પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવવાનું છે. રિડક્શન કરતા જેની પ્રબળતાનો સાચો ક્રમ ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. હવે તમને ખબર જ છે કે જેનું પોટેન્શિયલનું મૂલ્ય જેટલું ઓછું તેટલી એની રિડક્શન કરતાની પ્રબળતા કેવી હોય? વધારે. જેનું વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય જેટલું ઓછું બરાબર, તેનો રિડક્શન કરતા માટે પ્રબળતાનો ક્રમ કેવો હશે? વધારે હશે. કેવો હશે? વધારે હશે. ચાલો આમાં આપણે શોધી કાઢીએ કે સૌથી ઓછું કોનું છે. તો તમારું માઇનસ વાળામાં સૌથી ઓછું હશે આ -2.93 છે, -2.73 છે અને -0.74. એટલે પોટેશિયમનું સૌથી ઓછું એટલે એ વધારે પ્રબળ હશે. એના પછી કયો આવશે તમારો? મેગ્નેશિયમ. પછી આવશે તમારો ક્રોમિયમ અને પછી આવશે તમારો Hg અને છેલ્લે આવશે છેલ્લે તમારો કયો આવશે? Ag. કયો આવશે? Ag. એટલે એટલું યાદ રાખજો, જેટલું પોટેન્શિયલનું મૂલ્ય જેટલું ઓછું એટલો રિડક્શન પ્રબળતા કેવી હોય? વધુ આવશે. ચાલો તમારો ઓપ્શન કયું આવશે? ક્રોમિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ, Hg, Ag. એટલે તમારો ઓપ્શન બી આવશે. ક્લિયર? આગળ જોઈએ 41મો પ્રશ્ન જોઈએ. પ્લેટિનિયમ H2H+ Br માઇનસમાંથી Br એટલે આ કેથોડ અને આ તમારી કઈ પ્રક્રિયા હશે? એન. બરાબર છે. કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો તમારું શું બનશે? Br2 માંથી 2Br માઇનસ કેથોડ પરની પ્રક્રિયા અને એનોડ પરની પ્રક્રિયા શું થશે? તમારું H માંથી H2. તો તમારો કેટલા ઇલેક્ટ્રોન વધશે? n બરાબર કેટલા આવશે તમારા? એટલે બે આવશે. ચલો એટલે તમારું સમીકરણમાં જ્યારે n બરાબર 2 મૂકશો એટલે 2 તમારા ઉડી જશે. બરાબર છે. એટલે 2 ઉડી જશે એટલે કયો ઓપ્શન આવશે? વિચારો. ચલો શું આવશે તમારું? E0 સેલ 0.059 log H+ અને Br માઇનસ, કારણ કે તમારા બે તો ઉડી જવાના છે n બરાબર 2. બરાબર છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ 42. આગળનો ક્વેશ્ચન છે 0.40 મોલર ચલો આગળનો ક્વેશ્ચન રીડ કરો. જોઈએ 0.40 મોલર દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્ટ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તેની મોલર વાહકતા શોધો. બરાબર. મોલર વાહકતા એટલે λm બરાબર k ના છેદમાં c એટલે તમારી સાંદ્રતા જે તમને 0.40 આપેલી છે. કેટલી આપેલી છે? 0.40. અને k એટલે તમારો કપ્પા અને કપ્પા કેટલો આપેલો છે? 0.0248. બરાબર છે. ગણતરી કરજો કેલ્સી પર ભાગાકાર કરો એટલે તમારો જવાબ શું આવશે? 62. એટલે તમારો ડી આન્સર આવશે. 1.5 મોલર Cr2O7 - 2 નું Cr+3 માં રિડક્શન થાય છે. Cr2O7 - 2 નું રિડક્શન શેમાં થાય છે? Cr+3. ચલો જોઈએ Cr2O7 - 2 એનું રિડક્શન ક્રોમિયમ +3 માં થાય છે. બરાબર. તો કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ જથ્થાની જરૂર પડશે? ચલો Cr નો અહીંયા ઓક્સિડેશન આપણો +6 છે. એક Cr નો એમાંથી શું બને છે? +3.
એટલે કેટલાનો ઘટાડો થાય છે? +3 નો ઘટાડો થાય છે. પણ ક્રોમિયમ અહીંયા 2 છે એટલે હું સમીકરણ સંતુલિત કરું તો અહીંયા 2 ક્રોમિયમ આવે, તો 1 માં +3 તો 2 માં કેટલા થશે? +6. બરાબર. જ્યારે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેટલો થાય? 6. 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર કરું તો મને 6 ફેરાડે મળે. બરાબર છે. મારે તો કેટલો પસાર કરવાનો છે? 1.5 મોલ વિદ્યુત પ્રવાહ પસાર કરું તો કેટલો મળે? એટલે અહીંયા શું આવે? 6 × 1.5. 1.5 15 છંગ 90. એટલે અહીંયા પોઈન્ટ મૂકવું એટલે કેટલો આવશે? 9 ફેરાડે. એટલે તમારો જવાબ આવશે C. બરાબર છે. આગળ જોઈએ. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનની એનોડ અને કેથોડ ઉપર અનુક્રમે કઈ નિપજ મળશે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. જલીય દ્રાવણ એટલે તમારો શું આવે? H2O આવે. ચલો હવે આપણે ખબર છે જલીય દ્રાવણમાં એનું વિદ્યુત વિભાજન કરું તો મને કેથોડ ઉપર Cl2 મળે, કેથોડ ઉપર, અને એનોડ ઉપર મને શું મળે? H2 છૂટો પડતો દેખાય છે. એટલે શું આવશે? ઓપ્શન ડી. આગળ જોઈએ. ઇથિનના હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું ને એકમ શું હશે? ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરું, ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરું એટલે ઇથિન તમારું CH2 ડબલ બોન્ડ CH2. હાઇડ્રોજનીકરણ કરું એટલે એમાં હાઇડ્રોજન ઉમેરાય એટલે આ બોન્ડ તૂટે તમારો એટલે CH3 બોન્ડ CH3 આવશે. બરાબર. એ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે તમારો જવાબ શું આવશે? સિમેન્સ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. એ પ્રક્રિયાના એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. એના સંદર્ભમાં કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. અને બીના સંદર્ભમાં બીજા ક્રમની છે. બીના સંદર્ભમાં બીજા ક્રમની છે. એટલે તમારા પ્રક્રિયા A + B હશે. જો A અને B બંનેની સાંદ્રતા કેવી કરી દો? બમણી કરી દો. કેવી કરી દો? આ બંનેની સાંદ્રતા બમણી કરી દો. આ તમારી પ્રથમ ક્રમની છે ને આ તમારી દ્વિતીય ક્રમની છે. બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે? એટલે 1 2 તમારો થશે 2 નો ઘન કેટલો થાય? 8. એટલે કેટલા વેગ વધશે? 8 ગણો વધશે. ચાલો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લોગ R0 વિરુદ્ધ R0/R. બરાબર. પ્રારંભિક સાંદ્રતા upon અંતિમ સાંદ્રતા, અંતિમ સાંદ્રતા upon પ્રારંભિક. નો આલેખ દોરો તો ધાર એ તો આપણે ખબર જ છે કે ના છેદમાં 2.303 મળે છે. એટલે તમારો આવશે આન્સર. નીચેની પ્રક્રિયા કયા ક્રમની છે? આ પોટેશિયમ ક્લોરેટ છે. સોરી, આ શું છે? તમારું પોટેશિયમ ક્લોરેટ અને ફેરસ સલ્ફેટ. હવે જ્યારે પણ પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો સંયોજનની સાંદ્રતા ઉપર આધાર રાખે. અહીંયા બે જ સંયોજનની આની ગણતરીમાં લેવામાં આવતું નથી. પોટેશિયમ ક્લોરેટ અને ફેરસ સલ્ફેટ એ બે સંયોજનોને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. તો તમારો પ્રક્રિયા વેગ શોધો તો તમારો શું આવે? મારે KClO3 અને બીજું કયું છે? FeSO4. બંને ઉપર એક એક આવશે. ચાલ, એટલે પ્રક્રિયા વેગ મારે શોધવો હોય, પ્રક્રિયા વેગનો ક્રમ શોધવો હોય તો 1 + 1 એટલે 2. એટલે કયા ક્રમની આવશે? બીજા ક્રમની આવશે. એટલે ઓપ્શન તમારો આવશે સી, બીજો ક્રમ. ઓકે. ચાલો 49 મો ઓપ્શન જોઈએ. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
બરાબર. પહેલો શું છે? દહેલી ઉર્જા. દહેલી ઉર્જા સક્રિયકરણ ઉર્જા માઇનસ ભાગ્યા પ્રક્રિયા કરતી સ્પીસીસ વડે ધારણ કરાયેલી ઉર્જા છે. સક્રિયકરણ ઉર્જા દહેલી ઉર્જા ગુણ્યા પ્રક્રિયા કરતી સ્પીસીસ વડે ધારણ કરાયેલી ઉર્જા છે. સક્રિયકરણ ઉર્જા દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયા કરતી સ્પીસીસ વડે ધારણ કરાયેલી ઉર્જા છે. અહીંયા ગુણાકાર છે, અહીંયા ભાગાકાર છે. સક્રિયકરણ ઉર્જા દહેલી ઉર્જા પ્લસ પ્રક્રિયા કરતી સ્પીસીસ વડે ધારણ કરાયેલી ઉર્જા છે. અને આપણે સક્રિયકરણ ઉર્જા માટે ખબર જ છે કે દહેલી ઉર્જા માંથી પ્રક્રિયા કરતી સ્પીસીસ વડે ધારેલી ઉર્જા શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. એટલે તમારો ઓપ્શન આવશે ઓકે. આગળ જોઈએ. છેલ્લો ક્વેશ્ચન છે. પરમાણ્વીય ક્રમાંક 30 ધરાવતા પરમાણુના જલીય દ્રાવણની દ્વિસંયોજક આયન એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધવાનું છે. દ્વિસંયોજક આયન એટલે એની ચુંબકીય ચાક માત્રા કેવી થઈ જશે? 0 BM થઈ જશે. કેટલી થઈ જશે? 0 BM થઈ જશે. એટલે આશા રાખું છું કે આજના બધા ક્વેશ્ચન તમને સરળતાથી સમજ પડી ગઈ છે અને તમે બધા ક્વેશ્ચનને જાતે હવે સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.